તો મોડાસામાં અકસ્માતને લઈ સ્થાનિકોમાં રોષ છે। કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા રોષ ફેલાયો છે। સ્થાનિકોએ આડસો મૂકી રસ્તો બ્લોક કર્યો। 200 થી વધુ વાહનોને રોકી ચક્કાજામ કરાયો। રાજનગર રસ્તા પર આડસો મૂકીને રસ્તો બ્લોક કરવામાં આવ્યો। કાર ચાલકે અકસ્માત બાદ નંબર પ્લેટ બદલ્યાનો પણ આક્ષેપ છે। કારમાં ચરસ ગાંજો હોવાનું પણ સ્થાનિકોએ નિવેદન આપ્યું છે। પોલીસની કાર્યવાહી સામે પણ સ્થાનિકોમાં રોષ છે। 3 દિવસમાં અકસ્માતની 5 ઘટનાને લઈને રોષ ફેલાયો છે। તો મોડાસા ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘટનાને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ડેલિકેટ હું બોલું આ મારું મકાન છે પોતાનું આ સ્ટેન્ડ પર રહું મેં અને 8 લોકો થતી રહે એટલે આ 6ઠું એક્સિડન્ટ છે અને આ ગાડી હોય પડી રહી એમાં ચરસનું ગોધો હતો। પોલીસ તલોદથી લેવા આવી હોય ગાડી આપણે બાપની થોડી ગાડી છે આ મારો સમાધાન આવવું જોઈએ અમારે બીચનું સમાધાન ના આવવું જોઈએ ગાડી લેવા ગાડી અને આ ગાડી પડી રહી કાલે પડી ગાડી એક હાથે પડી 6 બાઇકને એક્સિડન્ટ થયું। અમારે આ ગાડી અહીં પડી છે અમને શાપબોર્ડ ઉફાડીનું બાપરાનું પાર્સિંગ હતું પેલા પાર્સિંગ હતું GJ18 પેલા પાર્સિંગ GJ18 અને પાછા 2-3 જણા આયા પાછું બદલી જાય GJ8 નું પાર્સિંગ નંબર મળી જાય GJ પાર્સિંગ તો લઈ જાય। અંદર ચરસ નું બાજુ હતું ગંધ મારતી હતું શું હતું ઓરિજિનલ ખ્યાલ નથી। અંદર એની અંદર હું છે એ ખ્યાલ નથી ભાઈ। એકચ્યુઅલી નંબર પ્લેટ કાઢી ગયા તો નંબર પ્લેટ પેલા આ હતી તો અંદરથી નંબર પ્લેટ બીજી મળી છે બરાબર। આ GJ18 બરાબર નેક્સ્ટ ટાઈમ અંદરથી નંબર પ્લેટ મળી છે GJ8 મળી।